જય માતાજી. નમસ્કાર મિત્રો. આ વિડીયો એ લોકો માટે છે જે રોજ ભણવા બેસે છે પણ 10થી 15 મિનિટમાં ફોકસ ખતમ થઈ જાય છે. ઓનલાઈન ક્લાસ છે, સિલેબસ પણ ખબર છે, બુક્સ પણ અવેલેબલ છે, પણ કન્સિસ્ટન્સી નથી. આ પ્રોબ્લેમ આજે બહુ કોમન છે. હું ખુદ આ ફેઝમાંથી ગયો છું. એટલે આજે કોઈ મોટિવેશનલ ડાયલોગ નહીં, પણ સૌથી રિયલ વાત કરીશ. પોઈન્ટ નંબર 1, આપણું બ્રેન વીક નથી, પરંતુ આપણી હેબિટ ખરાબ છે. આપણી આખી ટેવ જ ખરાબ છે. સૌપ્રથમ એક વાત ક્લિયર કરી દઉં. આપણે કહીએ છીએ મારું કન્સિસ્ટ્રેશન વીક છે, પણ સાચી વાત એ નથી. તમારું બ્રેન વીક નથી, તમારી હેબિટ ખરાબ થઈ ગઈ છે. રીલ્સ, શોર્ટ્સ, યુટ્યુબ ક્લિપ્સ, ઇન્સ્ટન્ટ એન્ટરટેનમેન્ટ, આ બધાએ મગજને સ્પોઇલ્ડ બનાવી દીધું છે. એટલે બુક્સ ખોલીએ ત્યારે મગજ કહે આ બોરિંગ છે, આમાં રસ નહીં પડે, આમાં નથી મજા આવતી. ને તમે પછી ચાલુ લેક્ચર કે ચાલુ રીડિંગમાં સાઈડમાંથી ઇન્સ્ટાગ્રામ કે વોટ્સઅપ ચાલુ કરી દો. ને આવું થાય જ છે. મારે ખુદ થતું હતું આવું શરૂઆતમાં, કે વાંચવું ગમે જ નહીં, મોટિવેશન આવે ત્યારે વાંચવા બેસી જવી. ને જેમ જેમ સમય જાય ને મોટિવેશન ઓછું થઈ જાય એમ ભણવાનું પણ ઓછું થઈ જાય. ને હતા એમના એમ ટાઈમ વેસ્ટ ચાલુ. આવું થાય જ છે, બધા જોડે થતું જ હશે. આમાં કોઈ નવાઈ નથી, પણ સમય અનુસાર આને સુધારવું એ પણ જરૂરી છે. બાકી આમને આમ તો સિલેબસ પણ રહી જાય ને ભરતી પણ. પછી પોઈન્ટ નંબર 2, મૂડ આવશે પછી ભણવું. ને આ જ સૌથી મોટી ભૂલ. મૂડ આવે પણ નહીં ને આપણે ભણવી પણ નહીં. ઘણાને આમ જ થાય કે આજે મૂડ નથી, કાલે ભણીશ. પણ મૂડ ક્યારેય આમ આવવાનો જ નથી. એક વાત યાદ રાખજો, મૂડ એક્શન લો પછી આવે છે. પહેલાં શરૂઆત તો કરો, એક ઠેકાણે બેસીને પહેલાં બુક તો ખોલો, પછી મૂડ આવે. પછી આપણે બધા વાદ ને સરખામણી કરવી અને એમાં જ આપણી એકાગ્રતા મારી નાખવી. ઇન્સ્ટાગ્રામ ખોલો તો લાગે બધા સિલેક્ટ થઈ ગયા, બધા પરફેક્ટલી વાંચે છે, મારે જ નથી વંચાતું. બધાની સિલેબસ પતી ગયો, મારે જ નથી પતતો, ક્યારે પતશે? ને આમ આવું બધું વિચારીને તેટલું બધું આપણે નકારાત્મક વિચારો લાવી નાખવી છીએ કે આપણને જે આવડતું હોય એ પણ આપણે ભૂલી જવી. સરખામણી કરવા જાઓ એટલે તે ધીમે ધીમે બધું ફોકસ મારી નાખે છે. તમે બીજાની મહેનત જુઓ છો અને તમારી ડેલી સ્ટ્રગલ કમ્પેર કરો છો. તમારું કોમ્પિટિશન કોઈ જોડે નથી. તમારું કોમ્પિટિશન તમારી ખુદની જોડે જ છે. તમારું કોમ્પિટિશન તમારું ગઈકાલનું વર્ઝન છે જે તમારે અપડેટ કરવાનું છે. પછી આગળનો પોઈન્ટ કે ફોકસ આવવાની રાહ ના જુઓ, સ્ટાર્ટ કરી નાખો. પણ લોકોનું આવું જ હોય છે કે ફોકસ આવશે પછી ભણું. પણ ફોકસ આવવા માટે સ્ટાર્ટ તો કરવું પડે ને. ટાઈમ લગાવો, ટાઈમર લગાવો, માત્ર 20 મિનિટ માટે. મગજને કહો મને માત્ર 20 મિનિટ જ જોઈએ. 20 મિનિટથી ઉપર એક પણ મિનિટ નહીં. ઘણીવાર 20 મિનિટ 40થી 50 મિનિટ બની જાય છે અને આમ જ ધીરે ધીરે ફોકસ આવવા લાગશે. પછી તમે તમારી સિટિંગ પ્લેસ ફિક્સ કરો. એટલે કે જો તમે બેડ પર સ્ટડી કરતા હોય તો 100% ઊંઘ આવશે. તે સ્ટડી માટે એક જ જગ્યા ફિક્સ રાખો, જેમ કે ટેબલ અથવા ખુરશી, કાં તો કોઈ પણ ઘરનો શાંત ખૂણો કે જ્યાં તમે શાંતિથી તમે વાંચી શકો, લેક્ચર જોઈ શકો. ને આ નાની નાની અરેન્જમેન્ટથી બહુ મોટા ફેરફાર આવશે. મગજને સિગ્નલ મળે આ જગ્યા ભણવા માટેની છે, એટલે તે આપોઆપ સ્ટડી મોડ ઓન કરી નાખે. આગળનો મુદ્દો, મોબાઈલ સાયલેન્ટ નહીં, ઇનવિઝિબલ રાખો. જો તમારે મોબાઈલમાંથી ભણવાનું ન હોય અને બુક વાંચતા હોય તો મોબાઈલને જેટલો દૂર રાખશો એટલો વધુ ફાયદો થશે. એટલે મોબાઈલને સાયલેન્ટ રાખવો પૂરતો નથી, પણ મોબાઈલને આંખે ન દેખાય એ રીતે દૂર જ રાખો. કાં તો કોઈ બીજા રૂમમાં મૂકી દો અથવા તો બેગની અંદર મૂકી દો. તમે જેટલો મોબાઈલ દૂર રાખશો એટલું તમને વધુ ફાયદો મળશે. પછી આગળનો મુદ્દો, ઘણા લોકો ફક્ત લેક્ચર જ જોવે છે, પણ લેક્ચર જોવું એ સ્ટડી નથી. ઘણા લોકો લેક્ચર જોવે છે અને માને છે કે સ્ટડી થઈ ગઈ એટલે પૂરું, આપણે પાસ. પણ લેક્ચર જોવું એ પેસિવ વસ્તુ છે, પણ સ્ટડી એક્ટિવ હોવી જોઈએ. ફક્ત લેક્ચર નહીં, પણ તેને જોતાં તેને પોઝ કરો, નોટ્સ લખો, પછી પ્લે કરો, પછી લેક્ચર જુઓ. નોટબુક ખાલી રહી તો ફોકસ નહીં રહે. એટલે પોતાની નોટ્સ બનાવતા જ જાઓ જોડે જોડે. આનાથી તમારે લેક્ચર પણ જોવાશે અને લખીને પ્રેક્ટિસ પણ થશે અને યાદ રહેશે. અને જ્યારે એક્ઝામ નજીક હશે ત્યારે ફરીથી લેક્ચર જોવા નહીં બેસાય, ત્યારે આ લખેલી નોટ્સ તમને રિવિઝનમાં બહુ કામ લાગશે. પછી મેઇન મુદ્દો, પીવાયક્યુઝ. પીવાયક્યુઝ છે આપણા માટે ભગવદ્ ગીતા સમાન છે કે કેટલું પૂછાય, કેવું પૂછાય, ક્યાંથી પૂછાય, આપણે શું વાંચવું, શું ન વાંચવું. આ તમામ વસ્તુનો જો કોઈ નિચોડ તમને કોઈ વસ્તુ આપે તો એ પ્રીવિયસ યર પેપર છે. તમારે સફળતા મેળવવી છે, પરીક્ષામાં પાસ થવું છે, આ જ વર્ષે ફોર્મ ભરીને આ જ વર્ષે પાસ થવું છે, તો ચાલુ કરી દો પીવાયક્યુઝ સોલ્વ કરવાનું. પીવાયક્યુઝ સોલ્વ કરતાં ઈગો સાઈડ પર મૂકો. ક્વેશ્ચન રોંગ જાય તો અપસેટ ના થાવ. રોંગ આન્સર એટલે વીકનેસ મળી જાય આપણને. એટલે આપણને ખબર પડે કે આ આપણે હજુ વધુ સ્ટ્રોંગ કરવાનું છે. પીવાયક્યુઝ એ એક મિરર સમાન છે, એ કોઈ ઈગો નથી. ટાઈમર સાથે પીવાયક્યુઝ સોલ્વ કરો, 360 ડિગ્રીથી પીવાયક્યુઝ સોલ્વ કરો. જે કોઈ ટોપિક હોય, ધારો કે જે ટોપિક આપણને ના આવડતું તો એને પોઈન્ટ માર્ક કરી દો
કે આપણને આ ટોપિકમાં થોડુંક વીક છે, એટલે કે એ ટોપિકને તમે વધુ રિવિઝન કરો અને વધુ તેને સ્ટ્રોંગ કરતા જાઓ. પછી ઘણા લોકો મોડા સુધી રાત્રે જાગે છે અને પછી સવારે આખો દિવસ એનર્જી વગરનો રહે, નેક્સ્ટ ડે ઝીરો ફોકસ રહે. એટલે તમે લેટ નાઇટ સુધી ના જાગો, સમયસર સૂઈ જાઓ અને સમયસર વહેલા ઉઠી જાઓ. રૂટીન વગર એકાગ્રતા પોસિબલ જ નથી. એક દિવસ ડિસિપ્લિન એ 10 દિવસ મોટિવેશન જેટલો પાવરફુલ છે. એટલે આપણે મોટિવેશનની નહીં પણ ડિસિપ્લિનની ટેવ પાડો. આપણે પરફેક્ટ દિવસ નહીં પણ ઓનેસ્ટ દિવસ બનાવો. પરફેક્ટ રૂટીન રોજ નહીં ફોલો થાય, કે કેટલાક દિવસ એનર્જી લો હશે પણ ઓનેસ્ટ એફર્ટ આપતા રહો. આજે 60% કર્યું તો પણ ઇનફ છે. કાલે આનાથી થોડું વધારે કરીશું અને આમાં થોડું થોડું કરતાં ટીપે ટીપે આપણે સરોવર ભરીશું અને મહેનત કરીને પાસ થઈ જઈશું. પ્રિપેરેશન ઇઝી નથી, આ એકલી જર્ની છે. ફોકસ આવશે અને જશે, પણ ડિસિપ્લિન રાખશો તો રિઝલ્ટ ચોક્કસ આવશે. પરફેક્ટ માણસ બનવાનો ટ્રાય ના કરો, પરંતુ એકાગ્ર બનો, કન્સિસ્ટન્ટ એસ્પિરન્ટ બનો. જો આ વિડીયો તમારી સાથે રિલેટેડ લાગ્યો હોય તો સેવ કરજો, કોમેન્ટમાં લખજો. લાગશે વાર પણ આવશે મજા. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. અને નેક્સ્ટ વિડીયોમાં આપણે વાત કરીએ પોલીસ ફિઝિકલ માટે રનિંગ ટાઈમિંગની. અને આટલે સુધી પહોંચી જ ગયા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. આવા ને આવા તૈયારીમાં મદદરૂપ થાય તેવા વિડીયો લાવતો રહીશ. જય માતાજી, જય હિન્દ.